हेलो विद्यार्थी मित्रों, प्रगति क्लासेसની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડિયોઝની અંદર આપણે દ્વિઘાત સૂત્રની રીત ભણી ગયા હતા। આજે આપણે જે ગયા વિડિયોની અંદર માત્ર સમીકરણ આપણને આપેલું હોય ત્યારે આપણે કેમ ગણવાનો દાખલો એ જોયો હતો। આજે આપણે જોશું કે આપણને રકમ જે છે એ આપણને આપેલી છે એના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ મેળવવાનું અને મેળવ્યા બાદ આપણે એમને દ્વિઘાત સૂત્રની રીતે કેમ ગણવું એ આપણે જોશું। તો ચાલો જોઈએ। હવે ધોરણ 10 ગણિતની અંદર આપણું જે દ્વિઘાત સમીકરણ જે છે એની અંદર આપણને આ રીતનો દાખલો આપ્યો હોય, એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30। જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો તેમનો ગુણાકાર 210 થયો હોત। તેમ આ બંને વિષયોમાં મેળવેલ ગુણ શોધો। હવે સૌથી પહેલું કામ તો આપણે ધારવાનું થાય, કારણ કે આવો અજ્ઞાત વસ્તુ આપેલી હોય ત્યારે આપણે ધારવું પડે। તો ધારવામાં આપણે શું માંગ્યું છે તો કે બંને વિષયોમાં મેળવેલ ગુણ। તો આ દ્વિઘાત સમીકરણમાં આપણે માત્ર એક જ ચલ ધારવાનો હોય છે, એટલા માટે આપણે સૌથી પહેલું કામ તો એ કરવું પડશે કે આમાં કોઈ એક વિષયના ગુણ આપણે ધારવા પડશે। તો આપણે ધારો કે ગણિત અને અંગ્રેજી બેના ગુણની ચર્ચા છે, તો આપણે ગણિતના ગુણ ધારી લઈએ। ધારો કે ગણિતના ગુણ x। તો હવે આપણને એ લોકો એવું કીધું છે કે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30। તો આપણે બેના સરવાળામાંથી એકના ગુણ બાદ કરીએ તો બીજાના ગુણ આપણને મળે। તેથી આપણે જોઈએ તો અંગ્રેજીના ગુણ 30 - x થશે, કારણ કે કુલ ગુણમાંથી બેના કુલ ગુણમાંથી આપણે એકના ગુણ બાદ કરીએ તો આપણને બીજાના ગુણ મળે। તો આ રીતના આપણે પહેલા સૌથી પહેલું કામ ગુણ ધારી લેવાનું થશે। હવે એમને જે ચર્ચા કરી એ મુજબ કે ગણિતમાં 2 ગુણ વધુ મળે, તો આપણે જોઈએ કે ગણિતમાં 2 ગુણ વધુ મળે હોય એનાથી 2 ગુણ વધારે। તો ગણિતમાં ગુણ કેટલા હતા x, એનાથી 2 વધુ મળે તો ગણિતના ગુણ કેટલા થશે તો કે ગણિતના ગુણ x + 2 થશે। તે જ રીતે આપણે એ લોકો એવું કીધું કે અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો આપણે અંગ્રેજીના ગુણ લખીએ। અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા તો અંગ્રેજીના ગુણ તો આપણી પાસે અંગ્રેજીના ગુણ હતા 30 - x, એનાથી પણ 3 ગુણ ઓછા મળે તો 30 - x હતા એનાથી 3 ઓછા તો એનાથી -3। એનું આપણે સાદુરૂપ આપીએ તો 30 માંથી 3 જશે તો 27 - x આવા ગુણ થશે। હવે આપણને એવું કીધું કે જો તેને ગણિતમાં 2 ગુણ વધુ ને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો તેમનો ગુણાકાર 210। તો એના મુજબ આપણે જોઈએ તો બંનેનો ગુણાકાર, તો ગણિતના ગુણ અને અંગ્રેજીના ગુણ બેનો ગુણાકાર, તો ગણિતના ગુણ આપણે જોઈએ x + 2 અને એમનો ગુણાકાર આપણે કરવાનો છે અંગ્રેજીના ગુણ। તો અંગ્રેજીના ગુણ છે 27 - x, બંનેનો ગુણાકાર કૌંસની વચ્ચે કોઈ નિશાન નહીં, મતલબ બે ગુણાકારમાં બંનેનો ગુણાકાર થાય છે 210। ચલો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો બે કૌંસ છે મતલબ બે ગુણાકારમાં છે, તો આ બંને વારાફરતી બે પદ સાથે ગુણાશે। તો નેક્સ્ટ સ્ટેપ ની અંદર x * 27 એટલે 27x, x * x પ્લસ માઈનસ x નો સ્ક્વેર, પછી બે સાથે ગુણાકાર 27 દુ 54 પ્લસ પ્લસ પ્લસ, પછી 2
2 x પ્લસ માઈનસ માઈનસ 2x 210 બરાબર ની સામે આવશે એટલે -210 બરાબર 0 આ રીતનું થશે. હવે આપણે બધા જ પદ એક હોવા જોઈએ, વર્ગ વાળું, એક ઘાત વાળું અને અચળ પદ. પણ આપણે જોઈએ તો વર્ગ વાળું એક જ પદ છે જે આપણને આપ્યું છે -x વર્ગ. પછી x વાળા બે પદ છે, એક 27x પ્લસ અને 2x માઈનસ. હવે પ્લસ માઈનસ હોય એટલે આપણે બાદબાકી કરવાની, મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની, એટલે પ્લસ 25x. પછી ત્યારબાદ આપણે જોઈએ તો 210 માઈનસ છે અને 54 પ્લસ, તો આ બંનેની આપણે બાદબાકી કરવી પડશે. તો આ બંનેની આપણે બાદબાકી કરીએ, 210 માંથી 54 માઈનસ, તો અહીંયા આપણે 0 0 માંથી 4 વધે 10, તો 10 માંથી 4 જાય તો 6. એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા એક ઓછો થઈ જાય 0 થઈ, 0 માંથી 5 વધે 10, તો 10 માંથી 5 જાય તો 5. અને અહીંયા એક ઓછો થઈ જશે એટલે 156, પણ મોટાની નિશાની માઈનસ બરાબર 0. હવે આપણે જોઈએ તો પહેલું પદ માઈનસ વાળું છે, તો માઈનસ વાળું હોય તો આપણે સાદુરૂપમાં મજા ન આવે. એટલા માટે આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે જે માઈનસ વાળું પદ છે તેને પ્લસ કરશું, તો એકની નિશાની માત્ર ચેન્જ ન થાય. જ્યારે સમીકરણની અંદર એક પદની નિશાની બદલો તો બધાની બદલવી પડે. તો આ -x વર્ગ છે એને આપણે જો +x વર્ગ કરીએ તો આ પ્લસ છે એ -25x થશે અને 156 માઈનસ છે એ +156 થશે, એના બરાબર 0. હવે આપણી પાસે દ્વિઘાત સમીકરણ આવી ગયું છે. તો આપણે આ ચેપ્ટરની અંદર બે રીત શીખી ગયા, એક તો અવયવીકરણની રીત અને બીજી દ્વિઘાત સૂત્રની રીત. પરંતુ જો આપણને જે ભાવે એ રીત આપણે કરવાની, આ જ દાખલો અહીંયાથી અવયવીકરણની રીતે પણ થાય અને દ્વિઘાત સૂત્રની રીતે થાય. પરંતુ અત્યારે આપણે આ દાખલાને દ્વિઘાત સૂત્રની રીતે ગણીએ. તો દ્વિઘાત સૂત્રની અંદર આપણે જોયું કે સૌથી પહેલું કામ તો આપણે d મેળવવું પડે. d એટલે કે વિવેચક. વિવેચકનું સૂત્ર હતું d b² - 4ac. તો એની મદદથી આપણે વિવેચક મેળવીએ તો b આપણે જોઈ શકીએ સમીકરણની અંદર -25 m² માઈનસ 4 ના 4 a એટલે સ્વર્ગની પાસે કંઈ નથી મતલબ 1 અને c એટલે અચળ પદ 156. હવે -25 વર્ગ કરીએ એટલે પ્લસ થઈ જશે, 25 નો વર્ગ થશે 625 માઈનસ આ 4 એકા 4 પ્લસ માઈનસ માઈનસ અને માઈનસ પ્લસ માઈનસ. હવે 4 સાથે 156 નો ગુણાકાર 6 ચોક 24, 4 વધી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી 2, 4 એકા 4 ને 2 6 624, 625 માઈનસ 624, તો એ માત્ર વધશે 1 અને આ જવાબ આપણને મળ્યો છે d નો એટલે કે વિવેચકનો. હવે જ્યારે વિવેચક મળી જાય ત્યારબાદ આપણે દ્વિઘાત સૂત્રની રીતે ગણો હોય તો દ્વિઘાત સૂત્રમાં આપણે સૂત્ર જાણીએ છીએ બે. એક તો પહેલું સૂત્ર હતું x બરાબર -b +√d upon 2a. હવે -b તો b ની કિંમત આપણી પાસે જે સમીકરણની અંદર હતી એ સમીકરણમાં આપણે ધ્યાન કરીએ તો એમાં આપણને b ની કિંમત -25 દેખાય છે. તો માઈનસ આ નિયમના અને કૌંસમાં -25 પ્લસ √d, તો d ની કિંમત આપણે મળી છે 1, તો વર્ગમૂળમાં 1 upon 2 ગુણ્યા a એટલે કંઈ નથી તો 1. હવે આનું સાદુરૂપ આપીએ તો માઈનસ માઈનસ થઈ જશે +25 અને વર્ગમૂળ કાઢશું તો 1 નું વર્ગમૂળ 1 પ્લસ 1 upon 2 એકા 2, 25 ને 26 ના છેદમાં 2. આનો છેદ ઉડાડીએ તો 13 દુને 26. તેથી આપણને એક x ની કિંમત જે છે એ 13 મળે છે. હવે આ જ રીતે આપણે બીજું સૂત્ર લગાવીએ તો બીજું સૂત્ર છે x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં d upon 2a. હવે આની અંદર આપણે આગળ વધીએ તો -b, તો b ની કિંમત આપણી પાસે છે -25, તો -25 માઈનસ વર્ગમૂળમાં d એટલે 1
upon 2a એટલે 1 માઈનસ માઈનસ પ્લસ 25 થશે અને આ માઈનસ વર્ગમૂળમાં 1 એટલે માઈનસ 1 upon 2 કા 2 25 માંથી 1 જશે તો આપણને મળશે 24 છેદમાં 2 અને 24 ના છેદમાં 2 એટલે આપણને મળશે 12 તો આ આપણને કિંમત મળી છે x ની તો આપણને આની x ની બે કિંમતો મળી એક x બરાબર 12 x બરાબર 13 પરંતુ આપણી પાસે એને માંગ્યું તો બંને વિષયમાં મેળવેલું હવે આ x ની કિંમત એટલે આપણે જે ધારી હતી એમાં x ની કિંમત ધારી હતી ગણિતની તો આપણને જે ગણિતના બે ગુણ મળ્યા છે જુદા જુદા તો અંગ્રેજીના કેટલા હશે તો આપણે અંગ્રેજીમાં એક ગુણ મેળવી લે બેમાંથી એક ના આધારે બાકીના એક આપણને ગમે ત્યારે મળી જાય તો હવે આપણે માની લ્યો કે આ 12 ગુણના આધારે અત્યારે જો આપણે જોઈએ તો આપણા જે ગણિતના ગુણ હતા એની જેમ જ આપણે અંગ્રેજીના પણ ગુણ ધાર્યા હતા તો અંગ્રેજીના ગુણની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા આપણે લખશું કે અંગ્રેજીના ગુણ તો અંગ્રેજીના ગુણ જે છે એ આપણે 30 x ધારેલા હતા તો 30 x ની કિંમત માની લો કે આપણે 12 લખીએ તો 30 માંથી 12 માઈનસ કરીએ તો આપણને મળશે 18 તો આ રીતના આપણને આ જે ગુણ મળેલા છે એ ગુણ છે અંગ્રેજીના તો અંગ્રેજીના જો આપણે આના 12 ધારીએ તો એ અંગ્રેજીના 18 મળશે પરંતુ માની લો કે આના ગુણ આપણે 13 ધારીએ તો એના પ્રમાણે જોઈએ તો 30 x એટલે કે 30 13 તો એના પ્રમાણે આપણે જોવા જઈએ તો 30 માંથી 13 જાય તો મળશે 17 આ રીતના આપણને બે ગુણ અંગ્રેજી અને ગણિતના મળશે તો આ રીતનો આપણે દાખલો ગણવાનો છે આ જે દાખલો આપણે અત્યારે ગણ્યો છે એ દ્વિઘાત સૂત્રની રીતે ગણેલો છે હવે આપણે બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો પણ આની જેમ જ રકમ આપણને આપેલી છે પણ એ ટ્રેનની ઝડપ વાળો આપ્યો છે અને આવા દાખલાઓ મોસ્ટ આઈએમપી હોય છે પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાય છે તો આપણે એ દાખલો જોઈએ તો એની અંદર આપણે કીધું કે એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટરનું અંતર કાપે છે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય અતિ એનાથી વધારવાની છે 5 કિલોમીટર પ્રતિ કલાક તો અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે તો ટ્રેનની ઝડપ શોધો હવે આપણે સૌથી પહેલું કામ તો એ કરવું પડે કે ઝડપ શોધવાની રીત છે તો ઝડપ કેટલી છે તો એ આપણે જ્યારે આપેલી ન હોય ત્યારે ધારીને આગળ વધી શકીએ તો સૌથી પહેલું કામ આપણું એ થશે કે ધારો કે ટ્રેનની સામાન્ય ઝડપ શરૂઆતની ઝડપ તો સામાન્ય ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક કારણ કે આપણે ઝડપ ધારવી છે તો ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં માપવામાં આવે છે તો એ જ રીતે હવે આપણને એમ કીધું છે કે x કિલોમીટર પ્રતિ કલાક તો એનો સમય આપણી પાસે નથી તો આપણે પહેલું કામ એ કરવું પડે કે જ્યારે ટ્રેનની ઝડપ સામાન્ય ત્યારે એને સમય કેટલો લાગે છે તો આપણે જોઈએ કે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું અંતર કાપવાનું છે 360 કિલોમીટર તો 360 કિલોમીટર નું અંતર કાપતા લાગતો સમય તો સમય બરાબરનું જે આપણે સૂત્ર જાણીએ છીએ એ સમય બરાબરનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ તો એના પ્રમાણે આપણે જોઈએ તો અંતર આપણી પાસે છે 360 કિલોમીટર અને ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક તો 360/x એ જ રીતે હવે આપણે માની લો કે એમ કીધું તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારે હોય તો જ્યારે એ ઝડપ વધારે છે તો 5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપમાં
વધારો કરીએ તો એની જે ઝડપ છે એ ઝડપ હતી એનાથી 5 કિલોમીટર વધી x 5 કિલોમીટર પ્રતિ કલાક થશે. હવે એ ઝડપ પ્રમાણે આપણે એનો સમય નોંધીએ તો x 5 કિલોમીટરની ઝડપે 360 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય, તો એ સમય આપણે નોંધીએ તો સમય બરાબર આપણું જે સૂત્ર છે એ મુજબ જ અંતર ભાગ્યા ઝડપ પ્રમાણે. અંતર છે 360 કિલોમીટર અને ઝડપ છે x 5 કિલોમીટર, તો 360 ભાગ્યા x 5. હવે આપણી પાસે બંને સમય મળી ગયા છે, પરંતુ એને આપણને એવું કીધું છે કે પહેલાની ઝડપ હતી એના કરતા જો 5 કિલોમીટર ઝડપ વધારો કરી દેવામાં આવે તો 1 કલાક ઓછો સમય લાગે છે. તો બધાય સમય આપણે સરખાવીએ તો એ સમય સરખાવતા આપણે પહેલા અહીંયા લખવું પડશે બંનેના સમય. જે માની લો કે આ પહેલો સમય જે છે એને આપણે t1 ધારી લઈએ અને આ જે બીજો સમય છે એને આપણે t2 ધારી લઈએ. તો t1 અને t2 માં આપણે જોઈશું તો આ t2 સમય છે એમાં 1 કલાક ઓછો સમય લાગે છે, તો 1 કલાકનો જો વધારો એમાં કરી દેવામાં આવે, બેની સરખામણી કરીએ તો t1 બરાબર t2, બેને સરખું કરવું હોય તો બેના સમયમાં આમાં 1 કલાક ઓછો સમય લાગે છે, એમાં વધારી દે તો બંને થઈ જશે સરખું. હવે એના પ્રમાણે t1 ની કિંમત, તો t1 ની કિંમત આપણી પાસે છે 360/x બરાબર t2 ની કિંમત છે આપણી પાસે 360/x + 5 + 1. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપની અંદર આપણે જોઈએ છીએ કે લસા કરવો પડશે કારણ કે અપૂર્ણાંક છે અને પ્લસ માઈનસ. લસા જોઈએ તો x અને x + 5 બંને લસા થશે, પણ જેની પાસે જે નથી એના વડે ગુણવું પડે. તો x + 5 એ 360 વડે ગુણશું તો x * 360 તો 360x. એના પ્રમાણે જોઈએ તો 5 સાથે ગુણાશે તો 5 સાથે ગુણીએ તો 5 * 360 0 * 5 તો 0 135 નું 0 વધી 3 5 * 15 ને 3 18 અને બંને પ્લસ છે એટલા માટે એ મળશે +1800. ત્યારબાદ બરાબરની સામે તો આની નીચે x + 5 છે પણ x નથી, મતલબ x વડે ગુણીએ તો 360x. હવે આપણે જોઈએ તો x અને x + 5 બંને આ 1 ના કોણમાં નથી, મતલબ બેયની સાથેનો ગુણાકાર થાય તો x * 1 કરીએ તો એ થશે x અને કૌંસમાં x + 5. હવે બરાબર થી બધું આમ લેતા જઈએ એમાં પહેલું આ પદ સામે લેશું તો એ સામે સરખા પદ નીકળી જશે. આ x ને બંને પદ સાથે ગુણાકાર કરીએ તો x * x તો x નો વર્ગ, x * 5 તો 5x અને 1800 બરાબરની સામે જશે તો થશે -1800 બરાબર 0. તો હવે આપણને આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ મળી રહ્યું છે. હવે દ્વિઘાત સમીકરણ મળી ગયું તો એનો ઉકેલ તો કે આપણે એક દાખલો દ્વિઘાત સૂત્રની રીતે ગણ્યો, તો બીજો દાખલો આપણે માન્યો કે એને અવયવીકરણની રીતે ગણ્યો. તો અવયવીકરણની રીત પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 1800 * 1800 ના ભાગ પાડવાના છે આપણે અને જે બાદબાકી કરતા 5 આવે તો આપણે જાણીએ છીએ કે 45 ચોકા 180 થશે. તો એના પ્રમાણે 40 ને 4 ને મીંડું લગાડે તો 40 થશે. તો આના બે ભાગ કેવા થશે? x²
વધતા હવે આપણે અહીંયા પ્લસ ની નિશાની એટલે મોટા ને પ્લસ ની નિશાની તો 45x માઈનસ 40x માઈનસ 1800 બરાબર 0. હવે ચાર પદ થઈ ગયા તો બે માંથી સરખું કોમન આ બે માંથી સરખું કોમન કાઢીએ તો આપણને x વર્ગ અને x એટલે x કોમન તો અહીંયા વધશે x આમાંથી x કોમન કાઢતા મળશે આપણને 45. આ બંને પદની અંદર આપણને 40 સરખા કોમન દેખાય અને માઈનસ સરખા દેખાય માઈનસ 40 કોમન કાઢીએ તો આપણને મળશે x પ્લસ 45 બરાબર 0. હવે આપણે જોઈએ તો x આ બે કૌંસ સરખા મળીને આપણે માત્ર એક જ વાર લખશું તો x પ્લસ 45 અને બીજા કૌંસની અંદર x અને માઈનસ 40 ભેગા કરીએ બરાબર 0. હવે અહીંથી આગળનું પદ જે છે એ આપણે જેમ કરતા હતા બંને બરાબર અલગ 0 પહેલા x 45 બરાબર 0 આપીને ગણીએ તો x 45 બરાબર 0. હવે 45 ને બરાબરની સામે જવા દે તો x બરાબર -45 થશે પરંતુ આપણે x ની કિંમત એટલે ઝડપની કિંમત હતી તો ઝડપ છે ક્યારે માઈનસમાં હોય નહીં એટલા માટે આપણે અહીંયા લખશું કે જે શક્ય નથી. ત્યારબાદ બીજું x - 40 બરાબર 0. હવે x બરાબર લખીએ તો એ બરાબરની સામે જશે એટલે +40 થશે તો આ કિંમત પ્લસમાં મળી જે ઝડપની કિંમત છે તો ઝડપની કિંમત +40 શક્ય છે તેથી આપણે લખશું કે જે શક્ય છે. તો આ રીતની આપણને બે કિંમતો મળી એમાં એક કિંમત શક્ય નથી અને એક કિંમત શક્ય છે. તો આ રીતનો આપણે જો અવયવીકરણની રીતે ગણવું હોય દાખલો તો દ્વિઘાત સમીકરણ પરથી આપણે ચાર પદ બનાવી અને ત્યારબાદ જે ગણતરી કરતા એ રીતે ગણી શકાય. અને જો દ્વિઘાત સૂત્રની રીતે દાખલો ગણવાનો કે તો એ દાખલાને આપણે જે સમીકરણ હોય એ સમીકરણ પછી એને d એટલે કે વિવેચક શોધવાનો પછી આપણા જે દ્વિઘાત સૂત્ર છે એની મદદથી ગણતરી કરવાની અને આપણને x બરાબરની જે કિંમતો મળશે અને આમાં આપણને બંને વિષયના ગુણ માંગ્યા હતા એટલે આપણે એક આ સ્ટેપ વધારાનું કરવું પડ્યું નહીં તો આપણને જો માત્ર એક જ કિંમત માંગી હોત તો અહીંયા આપણને સીધી એક કિંમત મળી જાય. તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણના બે દાખલાઓ આપણે ગણ્યા જે ત્રણ ગુણની અંદર પૂછવાની સૌથી વધુ શક્યતાવાળા દાખલાઓ આપણે ગણ્યા છે વિભાગ C ની અંદર પૂછાય. હવે ઘણી વખત આપણને આવા મોટા દાખલા મળે નાનો દાખલો પણ આપણને ત્રણ ગુણમાં પૂછી નાખે તો એ દાખલો કેવો પૂછે તો આ રીતનો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો તેનું મૂલ્ય શોધો. હવે ગયા વિડિયોની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સમીકરણના બીજ સમાન ક્યારે હોય તો કે વિવેચક d નું મૂલ્ય 0 હોય તો એ રીતના આધારે આપણે અહીંયા આગળ વધી શકીએ. તો સૌથી પહેલો આપણે એ વાક્ય લખવું પડે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે તેથી વિવેચક બરાબર 0 થાય. તો આપણે વિવેચકનું સૂત્ર જાણીએ છીએ કે d બરાબર b² - 4ac. એમાં આપણે b² - 4ac ની કિંમત મૂકીએ તો b² તો આપણી પાસે જે બહુપદ આપણે જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એમાં બે સમીકરણો આપ્યા છે. માની લો કે આપણે અત્યારે પહેલા સમીકરણને ગણીએ તો આ સમીકરણ મુજબ આપણે આગળ વધીએ તો એમાં b એટલે આપણી પાસે k છે એટલે k² - 4a એની કિંમત આપણી પાસે છે 2 અને c ની કિંમત છે 3 આના બરાબર 0. હવે આપણે સાદુરૂપ આપીએ તો પહેલું પદ જે છે k² આ બધાનો ગુણાકાર થશે 4 * 8 8 * 24 એટલે -24 બરાબર 0. બરાબરની સામે આપણે પદને જવા દેશું તો એ આપણને મળશે k² બરાબર +24
અને k² બરાબર 24 મળે. આપણી પાસે તો k ની કિંમત માંગી છે, તો k બરાબર આપણે જોવા જઈએ તો k નું મૂલ્ય છે એ આનું વર્ગમૂળ કાઢતા મળે તો વર્ગમૂળમાં 6 ગુણ્યા 4 6 24 ની રીતે મળે. હવે આનું વર્ગમૂળ કાઢે તો 4 નું વર્ગમૂળ નીકળે, 6 નું ન નીકળે, એટલે 4 નું વર્ગમૂળ 2, 6 નું ન નીકળે, એટલે વર્ગમૂળમાં તો k ની કિંમત 2 વર્ગમૂળ 6 આ રીતે આપણને એની કિંમત મળશે. તો આપણે આવો દાખલો પણ ઘણી વખત પૂછી નાખે અને આ દાખલો ઘણી વખત એક માર્ક ની અંદર પણ પૂછે છે, તો આપણે આવા દાખલાઓ પણ ખાસ જોવાના છે. હવે દાખલા તરીકે આપણને જો આવું આપે તો શું કરવું? આમાં તો આપણને ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ દેખાતું નથી, a b c ની કિંમતો કઈ લેવી, તો એમનું અહીંયા માત્ર સાદુરૂપ આપીને સમજાવી દઉં છું. તો આવો જ્યારે દાખલો આપે ત્યારે આપણે આ કૌંસની બહાર રહેલું બંને પદને ગુણે છે, kx ગુણ્યા x એટલે kx² પછી kx ગુણ્યા 2 એટલે -2kx અને આ કૌંસની બહાર છે +6 0. આ રીતનું એક સમીકરણ આપણને મળી ગયું. હવે આપણને વર્ગવાળું એક કાં તો અચળ પદ દેખાય છે, તો આમાં આપણે આ જ રીતે દાખલો ગણી શકીએ. તો આપણે દ્વિઘાત સમીકરણની અંદર આવા જુદા જુદા દાખલાઓ પૂછાય છે, જે આપણને 3 ગુણની અંદર અને બાકી આપણને 1 ગુણની અંદર ટૂંકો ટૂંકો પૂછે છે. તો આપણે આવા દાખલાઓ જે છે ગણવાના રહેશે અને આવા દાખલાઓની આપણે વધુને વધુ જાતે પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કરી અને આપણને આવા દાખલાઓ આવડી જાય.